નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં હોબાળો કરવામાં આવ્યો છે। મંડળીના ચેરમેન ભરત પટેલ દ્વારા જે આક્ષેપ થયા છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો। ખેડૂતોના નામે ગેરરીતિ કરી ખોટી રીતે ધિરાણ મેળવ્યા હોવાનો આક્ષેપ અને જેને લઈને મંડળીના ચેરમેન ભરત પટેલે ખુલાસો આપતા કહ્યું કે ડીએમઆરમાં સભાસદના સહી સાથે જ ધિરાણ ઉપડે છે। ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા નથી। રાજકીય રીતે અમારા પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિ રચાઈ છે। પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપ સામે ચેરમેને આ જવાબ આપ્યો છે। હવે જે આક્ષેપો સેવા મંડળી ઉપર કરેલા છે, સભાસદોના સુનિલભાઈ કરીને એક ગામના વ્યક્તિ છે અને ગામના સત્તાલાલસુ માણસો જે નિવેદનો કર્યા છે, જે મંડળી ઉપર જે આક્ષેપો કર્યા ધિરાણ બાબતના, એ જે તે મંડળીના ધિરાણ હોય છે તે ડીએમઆરમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે, નહીં કે ચેરમેનની સહીથી ધિરાણ ઉપડતું હોય કે સેક્રેટરીની સહીથી ધિરાણ ઉપડતું હોય। ડીએમઆર સિસ્ટમ એવી છે સેવા મંડળીમાં કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે। એટલે એ વાત પાયાવીઓની છે અને અમને રાજકીય રીતે અમને પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછારે છે અમારા પર। ના, સમિતિ અમે નિયમ પ્રમાણે 5 વર્ષ પૂરા થતા હતા એટલે અમે એ જાહેરનામું બહાર પાડી, એના નિયમો પ્રમાણે, પેટા નિયમ પ્રમાણે અમે જાહેરનામું બહાર પાડ્યું, ફોર્મ લેવાની પદ્ધતિ પૂરી કરી અને એ લોકો કોઈએ ફોર્મ ના આવ્યા એટલે જે ફોર્મ આવ્યા અમે માન્ય કર્યા। ચૂંટણી પ્રક્રિયા પૂરી એ પેટા નિયમ પ્રમાણે અમે કરેલી છે। હા, ત્યાં ફરિયાદ આપી હતી અમને જે આ ધિરાણ બાબતમાં, એમાં રજિસ્ટ્રારનો એ હુકમ અમારા આવી ગયો છે। અમે ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં અને પોલીસ સ્ટેશન જે કરીશું ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે। ના, કોઈ બિલકુલ તથ્ય આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીને છે, જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે અને આ લોકો અમને ભગવવા માટે આ લોકો આ પેતરા કરે છે। સત્તાલાલસુ માણસો આ કરે છે।